રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજરોજ તારીખ 30/1/2025ના 23 ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કર્યા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કર્યા, જેમાં 15 ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરી, જેની અંદર કોંગ્રેસના 15થી વધારે ઉમેદવારો રાધનપુર વોર્ડ નંબર 7ની અંદર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીને વોર્ડ નંબર 6માં સુરેશભાઈ જોશી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાના ઉમેદવાર પત્ર રજૂ કર્યા। સાથોસાથ કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કોંગ્રેસ બોડી બનાવશે તેમ જણાવ્યું। એજીપી ન્યૂઝ ઇન્ડિયા। કોંગ્રેસના ઉમેદવાર તરીકે તમારી પસંદગી, તો વિજય બની અને શું કામ તમે કરશો આ વિસ્તારમાં? મારા વિસ્તારમાં જે રોડ, રસ્તા, પાણી અને ગટરની સુવિધા નથી, જે લોકો આજથી સુધી વર્ષોથી એ પાયાની સુવિધાઓથી વંચિત છે, એ સુવિધાઓ હું એમને અપાઈશ। ત્યાં 15-20 વર્ષથી ભાજપની પેનલ જીતતી આવે છે, એ લોકો ખાલી ખોટા વાયદા અને વચનો આપવા આવે છે, જીતીને જાય છે, પણ લોકોના કામ કરવા નથી આપતા। અને હું તો લગભગ ત્યાં માનો કે 30 વર્ષથી રહું છું અને મને ખબર છે કે ત્યાંના લોકોની શું તકલીફ છે, એમને જે તકલીફો પડી રહી છે, યાતનાઓ પડી રહી છે। મને જીત મળશે તો હું એમના કામ 100% પૂર્ણ કરીશ। 7 નંબરના મતદારોને તમે શું કહેવા માંગો છો? હું 7 નંબર વોર્ડના મતદારોને કહેવા માંગુ છું કે આ વખતે તમે ધ્યાન દોરજો, કારણ કે તમે ચોમાસામાં એટલા પીસાવશો, રોજે રોજ ગટરના ગંદા પાણીમાં તમારે ચાલવું પડે છે। તો આ વખતે તમે વ્યક્તિત્વને ઓળખજો અને સ્થાનિક મુદ્દો લેજો, કારણ કે સામેથી જે ઉમેદવારો આવી રહ્યા છે એ બહારના છે, એટલે તમારા વિસ્તારની તકલીફોથી એ વાકેફ નથી અને તમારી તકલીફોથી હું વાકેફ છું। તો મારી પસંદગી કરજો, તો હું તમને 100% ન્યાય અપાવીશ। જ્યારે હું બાય ઇલેક્શન હારી હતી તોય મેં લોકોના કામ કર્યા છે, જ્યારે મને ચાન્સ મળશે તો હું લોકોના 100% કામ કરીશ। 7 નંબરના વોર્ડમાં કોંગ્રેસના 4 ઉમેદવારો વિજય થશે એવો કેટલો વિશ્વાસ? પૂરેપૂરો વિશ્વાસ છે કે 4 વિજય થશે। અને ભાજપનો ગઢ કહેવાય એ કોંગ્રેસ તોડશે આ વખતે? હા, ભાજપના ગઢમાં ગાબડું પડવાનું જ છે, કારણ કે ત્યાં 2 વર્ષ શાસન ચાલ્યું, વહીવટદાર શાસન ચાલ્યું, તોય લોકો સામું ધ્યાન દોરવામાં નથી આવ્યું। અને ચાલુ ટર્મના ધારાસભ્ય રહે છે, અત્યારે રસ્તા ઉપર પાણી રેલાય છે તો પણ ધારાસભ્ય ધ્યાન દોરતા નથી। ધારાસભ્યના ઘર આગળ દર ત્રીજા દિવસે લોકોને માટલા ફોડવા પડે છે, એટલે લોકો હવે એવું વિચારી રહ્યા છે કે પરિવર્તન જરૂરી છે। રોજ 30/1/2024ના રોજ ભાઈ જોશી, વોર્ડ નંબર 6ની અંદર હું ઉમેદવારી ફોર્મ ભર્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી। આજે મને એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અને જે વસ્તીનો માહોલ જોઈને મને થઈ રહ્યું છે કે હું ભાજપના ગઢની અંદર ગાબડું પાડીશ 100% અને કોંગ્રેસને વિજય બનાવીશ। આખી બોડી વિજય બનશે? આખી બોડી વિજય બનશે, શ્યોર।